નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંતી. તો આ સપ્તાહમાં આપણે એક ખાસું એવું મહત્ત્વનું સપ્તાહ રહ્યું છે. બજારની અંદર એક સારી મજબૂતી આપણે આ સપ્તાહના બધા જ દિવસોએ વિટનેસ કરી, પણ એક સપ્તાહના છેલ્લા દિવસે ઉપલા સ્તરેથી થોડું બજારમાં દબાણ આવતું જોયું છે. પણ સપ્તાહના ધોરણે આપણે જોઈ રહીએ તો વીકલી ધોરણે બજાર મજબૂતી જ દર્શાવી રહ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 1.69% મજબૂતી સાથે સેન્સેક્સ 76,802 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 1.62% જેટલી મજબૂતી સાથે નિફ્ટી જે છે એ 24,013 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. અને નિફ્ટી બેંકની વાત કરી લઈએ, 1.53%ની મજબૂતી નિફ્ટી બેંકે દર્શાવી છે અને 57,685 પર નિફ્ટી બેંક બંધ થતો જોવા મળ્યો છે. વાત કરી લઈએ આપણે મિડ કેપ અને સ્મોલ કેપની, તો મિડ કેપની વાત કરીએ તો 62,517 ઉપર બંધ થયો છે 2.88%ની મજબૂતી સાથે. અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરી લઈએ તો 3.23%ની મજબૂતી 18,784 ઉપર સ્મોલ કેપ બંધ થતો જોવા મળ્યો છે. આ આપણે બ્રોડર માર્કેટની અને ઇન્ડાઇસીસની વાત કરી લીધી. સેક્ટર પર આવી જઈએ કે કયા સેક્ટરે આ સપ્તાહમાં બજારને મજબૂતી આપી છે. તો સૌથી મજબૂત સેક્ટર જે રહ્યું છે ડિફેન્સ સેક્ટર રહ્યું છે. 6.58%ની મજબૂતી આ સેક્ટરમાં. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ નિફ્ટી કન્ઝ્યુમરમાં પણ 0.7%ની મજબૂતી બની છે. નિફ્ટી રિયલ્ટીમાં 5.5%ની મજબૂતી બની છે, જ્યારે કેપિટલ માર્કેટના સ્ટોકમાં 4% જેટલી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. તો આ બધા વધનારા સેક્ટર્સ રહ્યા છે. ઘટનારા સેક્ટર કયા રહ્યા છે એની વાત કરી લઈએ તો આઈટી સેક્ટર એક એવું સેક્ટર રહ્યું છે કે જ્યાં આ સપ્તાહે મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. મોટાભાગના સ્ટોકમાં ઘટાડો રહ્યો છે અને 1.33%ની આસપાસ આઈટી સેક્ટરમાં ઘટાડા સાથેનું કામકાજ વીકલી ધોરણે આપણે થતા જોયું છે. હવે આપણે આવી જઈએ સ્ટોક્સની ઉપર. આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ નિફ્ટી 50 માટે કયા રહ્યા છે એની વાત કરી લઈએ. ટ્રેન્ડમાં શાનદાર મજબૂતી સાપ્તાહિક ધોરણે તમે નજર કરી લો, 16.35%ની મજબૂતી ટ્રેન્ડની અંદર બની છે. ઇટરનલ પર નજર કરી લો, 8.41%ની મજબૂતી ઇટરનલમાં બની છે. મેક્સ હેલ્થકેર 8.13% મજબૂત અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો 6.62% જેવો મજબૂત થયો છે. તો આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ રહ્યા છે. હવે આપણે નજર કરી લઈએ ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર. ટાટા મોટર્સ પીવીમાં સૌથી વધારે દબાણ બન્યું છે. ટોપ લૂઝર કાઉન્ટર 7.82%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. ઇન્ફોસિસની વાત કરી લઈએ, 5.82%ના દબાણ સાથે ઇન્ફોસિસનું કાઉન્ટર બંધ થયું છે. સિપ્લા 2.71%ની દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે અને ટીસીએસમાં પણ 1.68%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ ટોપ લૂઝર કાઉન્ટર્સ ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, સિપ્લા અને ટીસીએસ રહ્યા છે. ત્યારે જ વધારે ચર્ચા કરીશું આનંદ રાઠી શેર્સના. જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ બજારને માટે આ સપ્તાહ આપણે જોઈએ તો એક તેજીનું સપ્તાહ રહ્યું છે. શુક્રવારને બાદ કરતાં બાકીના બધા દિવસોએ બજારમાં મજબૂતી જાળવી. શુક્રવારના દિવસે ઘટાડો આવ્યો પણ 24,000ના સ્તર નિફ્ટીએ જાળવ્યા છે. 24,013નું સાપ્તાહિક ધોરણે ક્લોઝિંગ થયું છે. તો હવે આવતા સપ્તાહ માટે તમે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બનશે? નિફ્ટીની અંદર અગેન જે આપણે લાસ્ટ વીક વાત કરેલી એ એક્સપેક્ટેડ હતું અને એવી રીતે જ આપણે સ્ટ્રક્ચર પેન આઉટ થતા જોયું છે નિફ્ટીની અંદર. અને ઇવન લાસ્ટ વીક પણ આપણી સ્ટ્રેટેજી બાયની જ હતી ને ઓલમોસ્ટ જે આપણે હાઈ લાગ્યા છે ઓલમોસ્ટ 24,189-200ના છે. અને ઓવરઓલ આજે ડેફિનેટલી એક 200-250 પોઈન્ટનું ગેપડાઉન હતું. પછી એક રિકવરી પણ જોઈ છે. એટલે લોઅર એન્ડથી ડેફિનેટલી જે છેલ્લા જે લાસ્ટ અડધા કલાકમાં બાઇંગ જોવા મળી છે એ જોઈને લાગે છે કે કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ વીક ઉપર. એટલે અગેન નિફ્ટીમાં ટોટલ બે મેજર લેવલ છે. 23,800નો મેજર સપોર્ટ છે અને ઉપરમાં 24,200નો એક રેઝિસ્ટન્સ છે એ નીકળે છે. તો 24,400 પણ જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. એટલે ડેફિનેટલી નિફ્ટીમાં આપણે જે બાઇંગ સ્ટાન્સ જે છે લાસ્ટ વીકનો એ જ આપણે કન્ટિન્યુ રાખશું. નેક્સ્ટ વીક અગર કરંટ ક્લોઝિંગ 24,000ના જસ્ટ ઉપર જ છે એટલે 50-100 પોઈન્ટ આગળ પાછળ મળે છે
કે 24,000 પણ મળે છે તો પણ નિફ્ટી બાય કરવાની સલાહ રહેશે અને સ્ટોપ લોસ આપણે 23,800 નીચે રાખશું ને મોટા મોટી 24,350 અને 24,400 ટાર્ગેટ લઈને ચાલશું નિફ્ટીની અંદર. અને વેરેસ બેંક નિફ્ટી આપણે જે રીતે ડિસ્કસ કરેલું કે કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ વધારે છે આની અંદર, એક્ઝેક્ટલી એ જ વસ્તુ આપણે ઇવન આ વીકમાં પણ જોઈ. ઓલમોસ્ટ બોટમથી આપણે 9 to 10% આપણે જોયો છે પંપ. ઓલમોસ્ટ 5,000 પોઈન્ટ્સ આપણે બેંક નિફ્ટીમાં લોઅર એન્ડથી જોયો છે. બટ હવે વસ્તુ એ છે કે બેંક નિફ્ટીમાં મેજર રેઝિસ્ટન્સ 58,000 છે, જે ગઈકાલનો એક ટોપ છે. તો જ્યાં સુધી નેક્સ્ટ વીક આ લેવલ નીકળતા નથી ક્લોઝિંગ બેસિસ ઉપર બેંક નિફ્ટીમાં, ત્યાં સુધી આની અંદર આપણે વેટ એન્ડ વોચનો સ્ટાન્સ રહેશે. અને મંડે નીકળે છે 58,000 ઉપર તો આપણાને 59,000 59,500 સુધીના પણ લેવલ્સ જોવા મળી શકે છે. એટલે કન્ડિશનલ બાય છે, 58,000 ઉપર જ બાય છે. અને ઇનકેસ બાય થાય છે તો 57,600 નીચે એક સ્ટોપ લોસ રાખશું અને 59,200 ને 59,500 આપણે બે ટાર્ગેટ બેંક નિફ્ટીમાં લઈને ચાલશું. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી ઉપર ખરીદી કરવાની જીગરજીની સલાહ બની રહી છે અને નિફ્ટી માટે તમારી માટે જે સ્ટ્રેટેજી બનાવવાની રહેશે, ખરીદી કરીને ચાલવાની સલાહ. 23,800નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 24,350 24,400 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો નિફ્ટી પર ખરીદી કરીને ચાલો. અને બેંક નિફ્ટીમાં કન્ડિશનલ બાયની સલાહ તમને મળી રહી છે. 58,000ના બાદ તમે અહીં આગળથી બાય કરીને ચાલો. અને જો બાય થાય છે તો 57,600ની નીચેનો સ્ટોપ લોસ. અને ટાર્ગેટની વાત કરીએ તો 59,200થી લઈને 59,500નો બીજો ટાર્ગેટ પણ તમને જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ આનંદ રાઠી શહેરના જીગર પટેલજીનો બની રહ્યો છે. ત્યારે હવે અન્ય નિષ્ણાતોની કઈ રીતની સલાહ નિફ્ટી માટે બની રહી છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહથી. તેજસજીએ સલાહ આપી છે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની. 23,925થી 23,950ની વચ્ચે જો મળે છે તો તમે બાય કરીને ચાલો. ટાર્ગેટ 24,050 અને ત્યારબાદ 24,150નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ 23,850નો રાખવાનો રહેશે. તો બાય કરીને ચાલવાની સલાહ. હવે આપણે નજર કરીએ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટ્સના નિશિત દોશીની સલાહ પર. નિશિતજીએ પણ નિફ્ટી ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 24,200ના નિશ્ચિત જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,950નો રાખવાની સલાહ અહીં આગળથી મળી રહી છે. તો ત્રણેય નિષ્ણાતોનો વ્યૂ નિફ્ટી ઉપર પોઝિટિવ સાઇડ ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. જીગરજી, શરૂઆત કરીશું જે ટોપ ગેનર્સ કાઉન્ટર છે ટ્રેન્ડ ત્યાંથી. શાનદાર મજબૂતી આ કાઉન્ટરે સપ્તાહમાં બતાવી. 16.35% જેટલો મજબૂત થયો છે. આટલી મોટી મજબૂતી એક સપ્તાહમાં આવ્યા બાદ હવે આ લેવલ પર શું કરવું જોઈએ? કઈ રીતની તમારી સલાહ બનશે ટ્રેન્ડ માટે? ટ્રેન્ડમાં ડેફિનેટલી સ્ટ્રક્ચર સારું છે અને જે રીતે રિવર્સલ લાગે છે એ રીતે લાગે છે કે એટલીસ્ટ આની અંદર નેક્સ્ટ 2 થી 3 મહિના સુધી એક પોઝિટિવિટી રહેશે. બીકોઝ જે ઘણા ટાઈમથી એક કરેક્શન હતું અપ્રોક્સિમેટલી 5,500થી નીચે 2,200-2,300ના લેવલ સુધી કરેક્શન ગયું હતું અને ઓવરઓલ વીકલીમાં એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ પણ થયું છે કરંટ વીકની અંદર. અને જે રીતે વોલ્યુમ્સ દેખાય છે, વોલ્યુમ્સ પણ ઓવરઓલ છેલ્લા અગર આપણે એવરેજીસ જોઈએ તો એવરેજીસમાં જે છેલ્લા 50 વીકની જે એવરેજ છે એના ઉપર જ વોલ્યુમ્સ ટ્રેડ થયા છે અને બહુ વધારે વોલ્યુમ આવ્યા છે કરંટ વીકની અંદર. ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ છે. પ્રોવાઇડેડ કે 16-17% આ જ વીકમાં ચાલી ગયો છે તો બાય ઓન ડિપ્સ કરવાની જ સલાહ રહેશે. કરંટ ક્લોઝિંગ 3200ના ઉપર છે તો 3,100 3,200 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે 2,850ની નીચે રહેશે અને ટાર્ગેટ 3,700નો રહેશે ટ્રેન્ડની અંદર. અને ટ્રેન્ડ આજે મારા વીકલી પિક્સના અંદર પણ છે. ઓકે, તો ટ્રેન્ડમાં ખરીદી કરીને જ ચાલવાની સલાહ હજી પણ બની રહી છે. તો તમે ટ્રેન્ડમાં ખરીદી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો હશે 2,850નો અને 3,700 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલો. જીગરજીનો વ્યૂ બની રહ્યો છે. આવનારા 1 થી 2 મહિના સુધી આ ચાર્ટના સ્ટ્રક્ચર પોઝિટિવ લાગી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ ઇટરનલ પર નજર કરી લઈએ. 8.41%ની મજબૂતી અહીંયા આગળથી આવી છે. તો ઇટરનલ માટે તમારી સલાહ કઈ રીતે બનશે જીગરજી?
ઇટરનલમાં ડેફિનેટલી બાય જ કરવાની સલાહ છે બીકોઝ ઘણા ટાઈમથી જે કન્સોલિડેશન ચાલી રહ્યું હતું, મેજર રેન્જ હતી 256 અને ડાઉન સાઇડમાં 230 હતી અને છેલ્લા 3 દિવસથી જે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોવામાં આવે છે લેવલ્સ હતા 255 ના. ઇવન ગઈકાલે પણ એક મ્યુટેડ સેશન હતું બટ જે સપોર્ટ હતો ટ્રેન્ડ લાઇનનો મેન્ટેન હતો અને ઇવન આજના જ સેશનમાં એ જ પર્ટિક્યુલર ટ્રેન્ડ લાઇન રીટેસ્ટ કરીને છેલ્લા અડધો કલાકમાં એક સારો મૂવ આવ્યો છે અરાઉન્ડ 2-2.5%નો, એટલે બાય કરવાની જ સલાહ છે ઇન્ટરનલમાં. કરંટ રેટથી બાય કરી શકાય છે ઇન્ટરનલમાં અને સ્ટોપ લોસ જે રહેશે એ 250 નીચે રહેશે અને 285 નો ટાર્ગેટ રહેશે અને ઇવન ઇન્ટરનલ પણ મારા આજે વીકલી પિક્સમાં છે. ઓકે, તો ટ્રેન્ડ અને ઇટરનલ આ બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને ખાસ આના પર જે સલાહ બની રહી છે કે આ વીકલી પીક તરીકે પણ આવી રહ્યા છે. આપણે જ્યારે વાત કરીશું સેગમેન્ટની ત્યારે પણ આપણે ફરીથી એકવાર ચર્ચા કરી લઈશું, પણ અહીંયા આગળથી ટ્રેન્ડ અને ઇટરનલ બંનેમાં ખરીદી કરવાની સલાહ. ઇટરનલની વાત કરીએ તો 285ના ટાર્ગેટ, 250નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. ત્યારબાદ જીગરજી ડિફેન્સ સ્ટોકની વાત કરી લઈએ. ડિફેન્સ સ્ટોકમાં પણ શાનદાર મજબૂતી આપણને આવતી જોવા મળી. HLની વાત કરીએ તો 4.33% જેવો મજબૂત થયો છે. BDLમાં પણ સાપ્તાહિક ધોરણની જો વાત કરીએ તો એક સારી મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. HL 5.5% જેટલો મજબૂત છે સાપ્તાહિક ધોરણે. અને ભારત ડાયનેમિક્સની વાત કરીએ તો 14.43% જેટલી સાપ્તાહિક ધોરણે મજબૂતી બની છે. ડિફેન્સ કાઉન્ટરમાંથી કયા કાઉન્ટર તમને સારા લાગી રહ્યા છે અને ખાસ ભારત ડાયનામિક્સ પર પણ આપનો વ્યૂ? ભારત ડાયનામિક્સ વધારે ઇવન સ્ટ્રક્ચરલી ગમે છે. એનું રીઝન એ છે કે જે કોવિડનો લો હતો, અગર આપણે લો જોઈએ ઓલમોસ્ટ 75 હતો અને એના પછી જે રેલી હતી 21-2115 સુધી, એના પછી જે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે પુલબેકનું, એટલે છેલ્લા 5 થી 6 વર્ષની જે ટ્રેન્ડ લાઇન બને છે વીકલી ચાર્ટ ઉપર, ત્યાં આગળ જ આપણે છેલ્લા 2 વીકથી સપોર્ટ લઈ રહ્યા છે અને આજે પર્ટિક્યુલર વીકમાં, કરંટ વીકમાં 14-15% આપણે ગેન્સ પણ આમાં જોયો છે. અને સારી વસ્તુ એ છે કે ઇવન અગર આપણે માર્ચ 2026નું જે લાસ્ટ વીક હતું એ પણ જોઈએ તો આ જ ટ્રેન્ડ લાઇનથી સપોર્ટ લઈને એક બાઉન્સ આવેલો 1500 સુધીનો, એના પછી ફરીથી એક પુલબેક આવ્યો છે. એટલે ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ છે વીકલી ચાર્ટ ઉપર, એક્ઝેક્ટલી 6 વર્ષ જૂની ટ્રેન્ડ લાઇનમાં અને ઓવરઓલ મેકડીમાં પણ એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળે છે. એટલે આની અંદર પણ એક કન્ટિન્યુટી રહેશે 2 થી 3 મહિના સુધી અને બાય ઓન ડિપ કરવાની જ સલાહ રહેશે. BDL ની અંદર કરંટ ક્લોઝિંગ 1375 ના આજુબાજુમાં છે, એટલે 1300 થી 1400 ના ઝોનમાં આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકાય છે. અને કોઈનું વ્યૂ અગર 5 થી 6 મહિના રાખે છે તો એનો સ્ટોપ લોસ રહેશે 1160 ના નીચે અને ઓવરઓલ એટલીસ્ટ હું અહીંયાથી 1600 ને 1700 ના લેવલ્સ 3 થી 4 મહિનામાં એક્સપેક્ટ કરું છું. અને કોઈને પોઝિશનલી કે ટ્રેડિંગ પર્પઝથી બાય કરવો છે તો એસએલ રહેશે 1275 નો અને ઓવરઓલ ઉપરમાં આપણે 1500-1480 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ભારત ડાયનામિક્સ ઉપર પણ પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ, પોઝિશનલ બાય પણ કરી શકો છો અને 3 થી 4 મહિનાના આ વ્યૂની જો આપણે વાત કરીએ તો ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1160ની નીચે સ્ટોપ લોસ અને 1600થી 1700 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. તો ડિફેન્સ સ્ટોકની તેજી અને ભારત ડાયનેમિક્સ પર્ટિક્યુલર આ સ્ટોકની આપણે ચર્ચા કરી. આ સાથે જ આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ જીગર પટેલ સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ સ્ટોક ધીસ વીકમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત અને આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. આપની પસંદગીના સ્ટોક, આપણે શરૂઆતમાં જ જણાવ્યું કે ટ્રેન્ડ અને ઇટરનલ, તો એક વખત એના લેવલ્સ જાણી લઈએ અને અન્ય કોઈ સ્ટોક પણ આપની પસંદગીમાં આવી રહ્યા છે? સૌથી પહેલા તો જે ટ્રેડિંગ કોલ છે આપ્યા પહેલા એક અપડેટ આપી છે કે લાસ્ટ વીક આપણે જે 3 રેકમેન્ડેશન આપેલા, ઇન્ડિગો, મારુતિ અને M&M, એમાં ઇન્ડિગોનો ટાર્ગેટ 5100 હતો અને કરંટ વીકમાં આપણે 5035 નો હાઈ પણ જોયો છે. મારુતિમાં પણ 14000 નો ટાર્ગેટ હતો અને આપણે હાઈ જોયો છે 13961 અપ્રોક્સિમેટલી. અને M&Mમાં પણ ટાર્ગેટ આપણો હતો 3250 નો અને એમાં હાઈ જોયા છે 3167 નો. અને હવે વાત કરીએ કરંટ વીકમાં જે આપણે રેકમેન્ડેશન્સ છે, સૌથી પહેલા તો ઇટરનલથી સ્ટાર્ટ કરીએ છીએ. ઇટરનલની અંદર આપણે જેમ ડિસ્કસ કર્યું કે ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલુ હતું. લોઅર એન્ડમાં 235 ના અપ્રોક્સિમેટ લેવલ હતા અને ઉપર 255 ના અને
ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે આની અંદર અને એક્ઝેક્ટલી જે કન્સોલિડેશનની મેં વાત કરી એ 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ આગળ છે, બ્રેકઆઉટ પણ છે અને RSI પણ 62ના લેવલ્સ ઉપર છે, એટલે કમ્ફર્ટેબલી આની અંદર એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ છે. ઇટરનલ 250 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 285 નો રહેશે. સેકન્ડ છે ટ્રેન્ડ. ટ્રેન્ડમાં કરંટ વીકમાં તો વન સાઇડેડ આપણે મૂવ જોયો છે અરાઉન્ડ 16.5%નો અને વીકલી સ્ટ્રક્ચર ઉપર 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનો બ્રેકઆઉટ પણ જોયો છે. એટલે નેક્સ્ટ વીક સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. 3100 અને 3200ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે ટ્રેન્ડમાં 2850 નો રહેશે. ટાર્ગેટ લઈને ચાલશું 3700 નો. થર્ડ છે આઈશર મોટર્સ. આઈશર મોટરમાં પણ ઘણા ટાઈમથી જે પ્રીવિયસ 3 મેજર સ્વિંગ હાઈ હતા કન્સોલિડેશન રેન્જના એ બ્રેક થયા છે. લેવલ છે 4435નું અને એક્ઝેક્ટલી આ વસ્તુ જે લેવલ્સ જે બ્રેક થયા છે અને એના પહેલા જે કન્સોલિડેશન ચાલુ હતું એ એક્ઝેક્ટલી 50 અને 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ છે અને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપણે જોયું તો 15 જૂનના અને છેલ્લા 3-4 દિવસથી આની અંદર ફરીથી એક કન્સોલિડેશન ચાલે છે. બટ વીકલી બેસિસ ઉપર આપણે જોશું તો જે વીકલી ક્લોઝિંગ છે ઓલમોસ્ટ વીકલી હાઈના નજીક જ છે, એટલે નેક્સ્ટ વીક આમાં પણ કન્ટિન્યુએશન રહેશે. આઈશર મોટરમાં બાય કરવાની સલાહ છે 7600 7500ના ઝોનમાં. 7300 નો સ્ટોપ લોસ રહેશે અને 8225ના એક ટાર્ગેટ આઈશર મોટર્સમાં રહેશે. ફોર્થ છે યુનિયન બેંક છે. યુનિયન બેંકની અંદર પણ એક સારું એવું કન્સોલિડેશન ચાલુ હતું અને હાર્ડલી એક ઓવરઓલ જે મેજર સ્ટ્રક્ચર હતું 170-172નું એ પણ બ્રેક થયું છે અને આમાં પણ 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એના ઉપરથી જ આપણને સપોર્ટ લઈને રિવર્સલ જોવા મળી રહ્યું છે. યુનિયન બેંકમાં આપણે બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખશું 165 નો અને ટાર્ગેટ 188 નો રહેશે. અને લાસ્ટ સ્ટોક છે ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવરમાં ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલી રહ્યું છે બટ છેલ્લા 1-2 દિવસથી આની અંદર એક સારું એવું સાઇન આવે છે કે રિવર્સલ થશે આની અંદર. સૌથી પહેલા તો ગઈકાલે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ થયો છે અને 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ ટ્રિપલ બોટમ વિથ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે મેકડીની અંદર અને આજે પણ ટ્રેન્ડ લાઇનને સપોર્ટ લઈને એક રિવર્સલ જોવા મળ્યું હતું અને રિકવરી પણ આવી છે આની અંદર. એટલે ટોરન્ટ પાવરમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ રહેશે 1375 નો અને ઓવરઓલ આપણે ટાર્ગેટ 1530 નો લઈને ચાલી શકે છે નેક્સ્ટ વીક માટે. ઓકે, તો આવતા વીક માટે તમારે માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 સ્ટોક છે. ઇટરનલ, ટ્રેન્ટ, આઈશર મોટર્સ, યુનિયન બેંક અને ટોરન્ટ પાવર. 5 સ્ટોક. 5 સ્ટોકને તમે ધ્યાનમાં રાખીને ચાલો. તમારા ટ્રેડિંગ કોલ્સ તરીકે ખરીદારીની સલાહ આ તમામ સ્ટોક ઉપર બની રહી છે. અને ત્યારે જ જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના ડિસ્ક્લોઝર. આપણે જેટલા પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા ઇટરનલ, ટ્રેન્ટ, આઈશર મોટર, યુનિયન બેંક અને ટોરન્ટ પાવર અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.